ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા હેઠળ દાહોદ જિલ્લા માટે 6 નવી એસટી બસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। દાહોદના 6 જિલ્લાના 6 જેટલા રૂટો પર 6 નવી બસને સાંસદ જસવંતસિંહ ભાભોર સાહેબના માર્ગદર્શન હેઠળ લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, સાંસદ જસવંતસિંહ ભાભોર અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી। દાહોદ ખાતે આજે દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામોની અંદર કોલેજના વિદ્યાર્થીઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે અગાઉ 17 જેટલી બસો આપણે આપેલી હતી અને આજે નવી 6 બસો આપીને આદિવાસી વિસ્તારના દીકરા દીકરીઓના શિક્ષણ માટે, એમની સુવિધા માટે, સમયસર આવન જાવન માટે, શિક્ષણની સુવિધા માટે રાજ્ય સરકાર તરફથી આદિજાતિ વિકાસ વિભાગ તરફથી દાહોદ ડેપોને 6 બસો ફાળવી છે। તે બદલ રાજ્ય સરકારના આપણે આભારી છે। આમ તો રેગ્યુલર આપણી બસો આવન જાવન કરે છે, પણ આ બસોના કારણે વિદ્યાર્થીઓનો સમય ના બગડે, સમયસર શાળાએ પહોંચે અને સલામતીથી પરત આવી જઈ શકે એના માટેની યોજના રાજ્ય સરકારે શરૂ કરી છે। તે બદલ માનનીય મુખ્યમંત્રી સાહેબનો અને માનનીય વાહન વ્યવહાર મંત્રીશ્રીનો આજના પ્રસંગે આભાર માનીએ છીએ। આજના પ્રસંગે પ્રાયોજન અધિકારીશ્રી અને માનનીય આ વિસ્તારના ધારાસભ્યશ્રી અને કનૈયાબી કિશોરીની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓના સારા ઉચ્ચ શિક્ષણના ભવિષ્ય માટે બસો આજે લોકાર્પણ કરી રહ્યા। થેન્ક યુ, ધન્યવાદ।